નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकाय ની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 30મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથા અન્વર એની ટીકા અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનનો ઘણો ભાગ કર્યો છે. શેષ ભાગ લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 30મી ગાથામાં જીવત્વ ગુણની વ્યાખ્યા કરવામાં આવી, એટલે કે જીવત્વ કોને કહ્યું છે, કઈ રીતે જીવત્વ છે. જીવ સંસારી અને સિદ્ધ બંનેને જીવત્વ કઈ રીતે છે, તો કહે છે કે એને પ્રાણોથી જીવત્વ છે. સંસારી જીવને 4 પ્રકારના દ્રવ્ય પ્રાણ કયા. સંસારી જીવને 4 પ્રકારના દ્રવ્ય પ્રાણ કયા અને સાથે ભાવ પ્રાણ પણ છે, એનાથી એ જીવે છે. જ્યારે સિદ્ધના જીવને દ્રવ્ય પ્રાણ નથી, પણ એ ભાવ પ્રાણથી જીવે છે. એટલે મૂળ ગાથામાં તો એમ કહ્યું કે 4 પ્રાણોથી જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે જીવ છે. એટલે સિદ્ધની વાત પણ એમાં આવી જાય છે, કેમ કે સિદ્ધ પણ પ્રાણોથી જીવશે. અને પછી સંસારીની અપેક્ષાએ વાત લીધી, એટલે ત્યાં એમ કહ્યું કે ઇન્દ્રિય, બળ, આયુ તથા ઉચ્છ્વાસ એ પ્રાણો છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં પછી વધારે સ્પષ્ટ કર્યું કે આ ઇન્દ્રિયો એટલે 5 ઇન્દ્રિયો, બળ એટલે મન, વાણી અને કાયા, અને આયુ અને ઉચ્છ્વાસ રૂપ જે પ્રાણ કયા છે, તો એ પ્રાણોમાં જે ઉદ્ગલ સામાન્ય રૂપ અન્વય વાળા છે એ બધા દ્રવ્ય પ્રાણો છે. ગમે તે જીવને એ નિમિત્ત રૂપે હોય. પંચેન્દ્રિય સંજ્ઞીપણું એ જીવનું છે, અને પંચેન્દ્રિય સંજ્ઞીપણું જ્યારે જીવનું છે તો એ એની પર્યાય છે. પંચેન્દ્રિય સંજ્ઞીપણું જે થયું એ તો જીવની પર્યાય છે, અને એવી પર્યાયને અનુરૂપ એને 5 ઇન્દ્રિયો મળે, મન, વાણી અને કાયા મળે, અને આયુષ અને ઉચ્છ્વાસ મળે. એ સંયોગે કરીને મળે છે, એટલે એ શાશ્વત રહેતા નથી. એટલે 10 પ્રાણમાંથી એક પણ પ્રાણ, જેને આપણે દ્રવ્ય પ્રાણ કહીએ છીએ, તે કંઈ શાશ્વત રહેતા નથી. એ જીવથી ખરેખર જુદા છે, એ જડ છે, પણ જીવની એવી એ સમયે પર્યાય છે, તો એ પર્યાયને અનુરૂપ એને મળે છે. જીવે પૂર્વે જેવા ભાવ કર્યા છે એવા ભાવ પ્રમાણે એને ભાવબંધ કર્યા છે, એવા ભાવ કર્મના બંધ પડ્યા છે. તો હવે એનું નિમિત્ત માનીને જે જડ કર્મ બંધાયા છે, તો એમાં નામ કર્મ એને જળ શરીર પ્રાપ્ત થવાનું કારણ છે. તો એ પણ એને બાંધ્યું છે. એટલે એની જે અવસ્થા થઈ એ ભાવ કર્મને કારણે થઈ. એને એમાં જ્ઞાનના ઉઘાડ ઓછા વધતા હોય,
સુખ શાંતિ પામવાના ઉઘાડ પણ ઓછા વધતા હોય, એને આનંદ શાંતિ પામવાના ઉઘાડ પણ ઓછા વધતા હોય, આ બધું જે થાય છે તે પૂર્વે જેવા ભાવ કર્યા એ પ્રમાણે એને મળે છે. એટલે એવી એની અવસ્થા થઈ, એ એની પર્યાય થઈ. અને જે એને પામવાનું છે, જે એને પ્રાપ્ત થવાનું છે, એટલે કે જેવા ભાવ કર્યા છે તો એ પ્રમાણે જળ કર્મ રૂપે એને સંયોગમાં જે પ્રાપ્ત થવાનું છે, તો એ જ્યાં પ્રાપ્ત થાય, જે દશામાં પ્રાપ્ત થાય એવી દશા એની પોતાની છે, એ જીવની દશા છે. અને એને અનુરૂપ એને શરીર મળે છે. એને ખૂબ શુભ ભાવ કર્યા છે તો એને એવી અનુકૂળતાઓ વગેરે પ્રાપ્ત થાય. તો એવી અનુકૂળતાઓ મનુષ્યમાં ન હોય તો એને એની દેવની પર્યાય થાય. પણ એ દેવની પર્યાય તો જીવની પર્યાય છે. દેવની પર્યાય તો જીવની પર્યાય છે. અને એમાં પણ જેટલા વિશેષ શુભ ભાવ કર્યા છે, વધારે અનુકૂળતાઓ વગેરે પ્રાપ્ત થવાનું છે, બાહ્ય સુખોની સામગ્રી વધારે સંયોગમાં આવવાની છે, તો પછી દેવમાં પણ અમુક પ્રકારના દેવ થાય. એટલે એ અમુક પ્રકારના દેવ થવું એ પણ જીવનું છે. અને એ છે તો સામે એવા શરીર પ્રાપ્ત થાય. એ જ રીતે અમુક પ્રમાણમાં એને અમુક રીતે એવા ભાવ કર્યા હોય તો અમુક સામગ્રી પ્રાપ્ત થાય. તો જે સામગ્રી જ્યાં પ્રાપ્ત થવાની હોય, જેટલો સમય રહેવું છે, આ બધાનું આખો સરવાળો થઈ અને એની એ ગતિ થઈ. મનુષ્યની ગતિ થઈ, તિર્યંતની થઈ, નારકીની થઈ. તો એ બધી ગતિ થઈ, એ બધી અવસ્થાઓ, એ પર્યાય એ જીવની પર્યાય છે. અને હવે જે પ્રાપ્ત એને થવાનું છે, શરીર રૂપે જે પ્રાપ્ત થવાનું છે, એ એનાથી જુદું છે, ભિન્ન છે. એને જે ભાવ કર્યા છે એ ભાવ ને કારણે જે કર્મ બંધાયા છે એના ઉદય રૂપે જે સંયોગો મળવાના છે, તો એ સંયોગોમાં જે શરીર વગેરે પ્રાપ્ત થાય છે એ એવા જ પ્રાપ્ત થાય છે. એટલે એને નિમિત્ત કહેવામાં આવ્યા છે. ગુરુદેવે એને નિમિત્ત કહ્યા છે. મુખ્યતાથી આપણે 4 દ્રવ્ય પ્રાણની વાત કરીએ છીએ. કુલ એ 10 થાય, કેમ કે 5 ઇન્દ્રિયો છે, એટલે જેટલી ઇન્દ્રિય મળી હોય એ પ્રમાણે ગણવાનું. એ રીતે બળની અંદર આપણે 3 લઈએ છીએ. તેમાં કાયા તો બધાને હોય છે. ઇન્દ્રિયોમાં જેમ એક ઇન્દ્રિય સ્પર્શ ઇન્દ્રિય બધાને હોય છે, તો એવી રીતે અહીંયા આપણે બળની અંદર 3 લઈએ છીએ, મન, વાણી ને કાયા. તો કાયા તો બધાને હોય છે, પણ વાણી અને પછી મન, એટલે જ્યારે એ બધું મળે છે તો એ 8 થાય છે. અને બાકી બધાને આયુ અને ઉચ્છ્વાસ તો એટલે કે શ્વાસોશ્વાસ તો હોય છે. એટલે મુખ્યતાથી 4 કહેવાય અને બધા મળે તો 10 થાય. એટલે આ જે મળવું એ તો સંયોગ છે. અને એ સંયોગ જે છે એ કર્મના ઉદય પ્રમાણે છે. અને એ જળ કર્મના ઉદયો એમાં રહ્યા છે. હવે જળ કર્મના ઉદય છે તે વખતે એના ભાવ પણ એવા જ છે. એના ભાવ પણ એવા જ છે. પોતે પોતાને જે શરીર સાથે રહ્યો છે એ શરીર રૂપે જ માને છે. અને એનો ઉઘાડ પણ એવો જ છે. જ્ઞાનની રીતે એનો ઉઘાડ પણ એવો છે, બળની રીતે પણ એનો ઉઘાડ એવો છે, કરતા ભોગવવાની રીતે પણ એનો ઉઘાડ બધો એવો જ છે. એટલે જે ઉઘાડ જે છે એ સંસારી જીવની દશા છે. અને એ જ એના ભાવ પ્રાણ છે. એ ઉઘાડ રૂપે ભાવ પ્રાણ છે, ક્ષયોક્ષમ રૂપે ભાવ પ્રાણ છે. એટલે 5 ઇન્દ્રિય મળી છે, બુદ્ધિ પણ બહુ સારી મળી છે, એટલે મનની વાત થઈ, કાયા પણ સુંદર મળી છે, અને મીઠી વાણી પણ એ બોલે છે, સ્પષ્ટ બોલે છે. આ બધું એને મળ્યું છે, એ સંયોગે મળ્યું છે. એટલું જ નહીં, પણ એની એવી ભાવદશા પણ છે. એટલે એ ભાવ પ્રાણથી ખરેખર તો જીવે છે. એટલે ભાવ પ્રાણ જે છે એ તો એના પોતાના શાશ્વત ગુણોને કારણે છે. અને એ ભાવ પ્રાણ તો ત્રિકાળ છે.
પણ એના ઉઘાડ અત્યારે વર્તમાન જેવી દશા છે એ પ્રમાણે છે. વધુ ઉઘાડ છે એને, અથવા થોડો ઉઘાડ છે. થોડો ઉઘાડ છે તો એની જ્ઞાન કરવાની શક્તિ ઓછી છે. એને થોડો ઉઘાડ છે તો એનું વીર્ય ઓછું ઉલસ્યું છે, એટલે એનું બળ ઓછું છે. એનું શરીર એટલું સશક્ત નથી, એને ઇન્દ્રિયો પણ એવી બરાબર નથી. જ્ઞાન કરવાનો એવો ઓછો ઉઘાડ છે, તો એને અમુક ઇન્દ્રિય મળી છે, અથવા તો જે મળી છે એમાં પણ એટલી શક્તિ નથી. એટલે સામે જે મળ્યું છે જળ પ્રાણ રૂપે જે મળ્યું છે એ તો જળ જ છે. વાસ્તવિક કારણ તો એનો એ ભાવ છે, અને એ ભાવ કર્મ જે છે એને કારણે છે, અને એ ભાવ પ્રાણ છે. એવા ભાવ પ્રાણથી એ જીવે છે. પણ આ તો ઉઘાડ ઓછો છે, અને એ ભાવ પ્રાણનું મૂળ કારણ એનામાં રહેલી શક્તિઓ, એટલે એનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એ ભાવ પ્રાણ છે. એટલે પૂર્ણ જેનો ઉઘાડ થયો છે એવા સિદ્ધ ભગવાનને આ ભાવ પ્રાણનો પૂર્ણપણે ઉઘાડ વર્તે છે, તો એમને પણ ભાવ પ્રાણથી જીવવું છે. પણ ત્યાં ઓછો ઉઘાડ વધતો ઉઘાડની વાત નથી. ઉઘાડ પૂરેપૂરો થઈ ગયો છે. હવે જયારે ઉઘાડ પૂરેપૂરો થઈ ગયો છે અને એવા ભાવ પ્રાણથી જીવે છે, તો એ પોતાના ભાવ પ્રાણના ઓછા વધતા ઉઘાડના નિમિત્ત રૂપ એમને શરીર, મન, વાણી, કાયા આ બધું હોય નહીં, કેમ કે એ નિમિત્ત કારણ છે. એ ભાવ પ્રાણના ઓછા ઉઘાડનું નિમિત્ત કારણ છે, કે વધુ ઉઘાડનું નિમિત્ત કારણ છે. અહીંયા તો પૂર્ણ ઉઘાડ થઈ ગયો છે, તો પછી હવે એને ઢાંકવાના નિમિત્ત રૂપ જે આ છે એ કારણો પણ એને હોતા નથી, કર્મો પણ હોતા નથી, એટલે શરીર પણ એમને હોતું નથી. પણ ભાવ પ્રાણથી સિદ્ધ પણ જીવે છે. એટલે બંને સંસારી અને સિદ્ધ બંનેને ભાવ પ્રાણ તો છે જ, પણ સંસારીને સાથે દ્રવ્ય પ્રાણ પણ છે. આ વાત બરાબર જ્યાં સુધી બેસે નહીં ત્યાં સુધી ગુરુદેવે જે વાત કહી છે તે બરાબર સમજાશે નહીં. એટલે આપણે આટલી સ્પષ્ટતા કરી. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 173. અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે પોતે ખરેખર સુખ, સત્તા, ચૈતન્ય, બોધ એ ચાર ત્રિકાળી પ્રાણથી જીવે છે. આ પ્રાણ ત્રણેય કાળે છે અને એનાથી જીવે છે. આવા પ્રાણના ઉઘાડ ઓછા વધતા છે એવું તો સંસાર પર્યાયમાં હોય, પણ સિદ્ધની પર્યાયમાં તો એનો પૂર્ણ ઉઘાડ છે. એટલે એને ઢાંકવાના નિમિત્ત રૂપ જે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય કે નામ કર્મ કે એ બધા કર્મ જે છે એ સંયોગ રૂપે હોતા પણ નથી. સિદ્ધ ભગવાનને એ સંયોગ રૂપે હોતા નથી. પણ આ સુખ, સત્તા, ચૈતન્ય, બોધ એ ભાવ પ્રાણ પૂર્ણપણે જેનો ઉઘાડ થયો છે એવા સિદ્ધ ભગવાનને એવા પ્રાણ હોય છે. એટલે એ તો ત્રિકાળી છે. અને પર્યાયમાં ભાવ પ્રાણથી અને નિમિત્ત રૂપે દ્રવ્ય પ્રાણથી સંસારી જીવ જીવે છે. સંસારી જીવને ભાવ પ્રાણ પણ છે અને દ્રવ્ય પ્રાણ પણ છે. એટલે દ્રવ્ય પ્રાણ તો નિમિત્ત રૂપ છે. મૂળ તો એને ભાવ પ્રાણના એટલા ઓછા વધતા ઉઘાડ જે છે એના નિમિત્ત રૂપે એ દ્રવ્ય પ્રાણ છે. એવા શરીર, ઇન્દ્રિયો વગેરે છે. તો એમ એ બધાનું જેમ છે તેમ જ્ઞાન કરે. એટલે કે આ સંસાર અવસ્થામાં જીવને જીવવું થાય છે એમાં ખરેખર વાસ્તવમાં એ ભાવ પ્રાણથી જીવે છે, અને ભાવ પ્રાણના ઓછા વધતા ઉઘાડ છે, અને એમાં નિમિત્ત રૂપે દ્રવ્ય પ્રાણ છે. એટલે ખરેખર વાસ્તવમાં સંસારી જીવ દ્રવ્ય પ્રાણથી જીવતો નથી, પણ જીવે છે તો ભાવ પ્રાણથી જ. પણ ઉપચારથી એમ કહેવામાં આવે કે દ્રવ્ય પ્રાણથી જીવે છે. વ્યવહારમાં એનું એ કથન છે.
તો વસ્તુ સ્વરૂપને એ રીતે જેમ છે તેમ એ જાણે, એમ બધું જેમ છે તેમ જ્ઞાન કરે તો તે યથાર્થ જ્ઞાન કર્યું એમ કહેવાય. માત્ર દ્રવ્ય પ્રાણને જાણીને પોતે દ્રવ્ય પ્રાણ રૂપે જ છે એમ માને તો એને જ્ઞાન યથાર્થ કર્યું છે એમ ન કહેવાય. પણ ભાવ પ્રાણ અને નિમિત્ત રૂપ દ્રવ્ય પ્રાણ એ બધાને જેમ છે તેમ જાણે છે તો એને જ્ઞાન યથાર્થ કર્યું એમ કહેવાય. હવે આગળ કહે છે, આ ગાથામાં વર્તમાન પર્યાયમાં ભાવ પ્રાણ અને નિમિત્ત રૂપે દ્રવ્ય પ્રાણથી જીવે છે એમ કહ્યું છે. જે જીવ વર્તમાન પર્યાયના ભાવ પ્રાણને તથા નિમિત્ત રૂપે દ્રવ્ય પ્રાણને માનતો નથી તે જીવની પર્યાયને પણ સમજતો નથી. બહુ સુંદર વાત કરી છે. જીવની પર્યાય મનુષ્યની હોય કે દેવ નારકી ગમે તે પર્યાય હોય, એ પર્યાય એની છે, એ પર્યાય જીવની છે. એ પર્યાય શાશ્વત ટકીને રહેવા વાળી નથી. એવી એ પર્યાય થઈ છે એનું કારણ એ પોતે પોતાના સ્વભાવને ચૂકીને વિભાવ ભાવે થયો, એટલે એને ભાવ બંધ થયો, એટલે એ પર્યાય એની છે. એ પર્યાય એની છે. જ્યારે એવી પર્યાય થઈ છે ત્યારે પણ જીવ તો ત્રિકાળ શુદ્ધ જ છે. જીવનું દ્રવ્ય તો ત્રિકાળ ત્રણેય કાળે શુદ્ધ જ છે. એ તો સિદ્ધ સમાન જ દ્રવ્ય છે. બધા જીવનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. પણ પર્યાય એને જે થઈ છે તો એ જેવા એને ભાવ કર્યા એ પ્રમાણે ભાવ બંધ થયા અને એવી પર્યાય થઈ છે. મનુષ્યની, દેવની, નારકીની એવી કોઈ ગમે તે પર્યાય થઈ છે. હવે આ પર્યાય થઈ છે તો એને જીવવું તો ભાવ પ્રાણથી જ થાય છે, પણ એ જીવવું ભાવ પ્રાણથી થાય છે એમાં એને ઉઘાડ, એ પ્રાણના ઉઘાડ એ ઓછા વધતા થાય છે. તો પ્રાણના ઉઘાડ ઓછા વધતા થવામાં નિમિત્ત તરીકે આ 5 ઇન્દ્રિયો અને મન, વાણી, કાયા હોય છે, સાથે આયુ અને શ્વાસોશ્વાસ પણ હોય છે. એટલે એ નિમિત્ત છે. હવે અહીંયા કહે છે કે પર્યાયના પ્રાણનું તથા નિમિત્ત રૂપે દ્રવ્ય પ્રાણનું પણ યથાર્થ જ્ઞાન કર્યું ક્યારે કહેવાય. પહેલા ગુરુદેવે એ વાત સમજાવી કે જ્યાં સુધી એ ભાવ પ્રાણ અને દ્રવ્ય પ્રાણને બરાબર યથાર્થ જાણતો નથી ત્યાં સુધી તો એ ખરેખર એની પર્યાયને બરાબર જાણતો નથી. જે જીવ વર્તમાન પર્યાયના ભાવ પ્રાણને તથા નિમિત્ત રૂપે દ્રવ્ય પ્રાણને માનતો નથી તે જીવની પર્યાયને પણ સમજતો નથી. અને હવે આગળ વાતને સમજાવતા કહે છે કે પર્યાયના પ્રાણનું તથા નિમિત્ત રૂપે દ્રવ્ય પ્રાણનું પણ યથાર્થ જ્ઞાન કર્યું ક્યારે કહેવાય. આ પર્યાયની અંદર એના જે ભાવ પ્રાણ છે તે અને એ ભાવ પ્રાણમાં એને જે નિમિત્ત કારણ છે એવા દ્રવ્ય પ્રાણ, તો એ બધાનું યથાર્થ જ્ઞાન કરે તો એ પોતે પોતાની પર્યાયને બરાબર જાણે છે એમ કહેવાય. તો ગુરુદેવ એ વાતને સમજાવવી છે એટલે કહે છે કે એવું પર્યાયના પ્રાણનું તથા નિમિત્ત રૂપે દ્રવ્ય પ્રાણનું પણ યથાર્થ જ્ઞાન કર્યું ક્યારે કહેવાય. તો કહે છે કે પર્યાયના 4 પ્રાણ ઇન્દ્રિય, બળ, આયુ અને શ્વાસોશ્વાસ એ સમજીને સાર શું, પર્યાયના આ 4 પ્રાણ એ દ્રવ્ય પ્રાણ, તો એ સમજીને સાર શું, એ સમજીને સારને સમજે એટલે એને આપોઆપ ભાવ પ્રાણની વાત, એના ઉઘાડની વાત એ બધું સમજાઈ જાય. એટલે ગુરુદેવે એ રીતે શરૂઆત કરી કે તમે માત્ર આ દ્રવ્ય પ્રાણને લઈને બેઠા છો, 4 પ્રકારના દ્રવ્ય પ્રાણ, અને પછી જેવી યોગ્યતા છે એ પ્રમાણે વધુમાં વધુ 10 પ્રાણ, તો એ દ્રવ્ય પ્રાણને લઈને બેઠા છો. પણ એ દ્વારા ખરેખર તો તમારે સમજવાનું શું છે? તમારે
તમારા ભાવ પ્રાણના ઉઘાડને સમજવાનો છે, એમાં જે ક્ષયોક્ષમ છે એને સમજવાનો છે, એની હીનતાને સમજવાની છે. એટલે પોતાની પર્યાયમાં એ બધું છે, તો પોતાની પર્યાયમાં આવી હીનતા છે એને જાણવાની, સમજવાની છે. શું કહે છે ગુરુદેવ કે ભાઈ જો પર્યાયના પ્રાણનું તથા નિમિત્ત રૂપે દ્રવ્ય પ્રાણનું પણ યથાર્થ જ્ઞાન કર્યું એવું ક્યારે કહેવાય? તો પર્યાયના 4 પ્રાણ એટલે એ દ્રવ્ય પ્રાણ, ઇન્દ્રિય, બળ, આયુ, શ્વાસોશ્વાસ એને સમજી અને સાર શું છે એ સારને તું સમજો એટલે તને ખ્યાલ આવશે. તો કે પર્યાયમાં એનો સાર તો એ છે કે પર્યાયમાં આવી હીનતા અને નિમિત્ત રૂપે જળ પ્રાણ છે. આ જળ પ્રાણની વાત કરે છે અને એ જળ પ્રાણ નિમિત્ત રૂપ છે. તો શેના નિમિત્ત રૂપ છે? જળ પ્રાણ શેના નિમિત્ત રૂપ છે? ભાવ પ્રાણના નિમિત્ત રૂપ છે. અને ભાવ પ્રાણના નિમિત્ત રૂપ જળ પ્રાણ થવાનું કારણ શું? કેમ કે હજી પૂર્ણ પ્રાણોની પૂર્ણ દશા એને ઉઘડી નથી, એટલે એમાં એટલી હીનતા છે અને એની પર્યાય એવી છે. તો હવે આવી પર્યાયની અંદર જેને હીનતા છે એ હીનતાને એ આ દ્રવ્ય પ્રાણ દ્વારા એ સમજે છે કે એને શા માટે 5 ઇન્દ્રિય મળી અને બીજાને કેમ 4 ઇન્દ્રિય મળી, કોઈકને કેમ 3 ઇન્દ્રિય મળી, કોઈકને કેમ 1 ઇન્દ્રિય મળી. એ દ્રવ્ય પ્રાણની અંદર 10 માંથી કોઈકને કેમ 6 મળ્યા ને કોઈકને કેમ 4 જ મળ્યા અને મને કેમ 10 મળ્યા? મને 10 મળ્યા છે એટલે મારા ભાવ પ્રાણનો એટલો વિશેષ ઉઘાડ છે. એટલે ભાવ પ્રાણ અને દ્રવ્ય પ્રાણની વાત એને એ રીતે સમજમાં આવે છે. તો આ ઉઘાડ જ્યાં સુધી છે એટલે ઉઘાડ છે એનો અર્થ એ થયો કે ક્ષયોક્ષમ છે એટલે થોડું ઢંકાયેલું પણ છે. પણ ઉઘાડનો પ્રશ્ન જ ન આવે એવું હોઈ શકે? એટલે કે પૂર્ણ ઉઘાડ થઈ જાય તો પછી ઉઘાડ ઓછો વધતો આ વાત જ રહે નહીં એવું હોઈ શકે? તો હા, એવું હોઈ શકે. સિદ્ધ ભગવાનને એવું હોય છે, એમને કોઈ ઉઘાડનો પ્રશ્ન જ નથી. એ ભાવ પ્રાણ જે છે એની પૂર્ણપણે વ્યક્તતા થઈ ગઈ છે. તો પછી દ્રવ્ય પ્રાણ જે નિમિત્ત રૂપ હોય એની જરૂર રહેતી નથી. એટલે આ પર્યાયની અંદર પોતાની પર્યાય કેવી છે, એની હીનતા છે, એ કેટલા પ્રમાણમાં હીનતા છે એનો ખ્યાલ એને આ દ્રવ્ય પ્રાણ ઉપરથી આવે છે. કે મને આ 5 ઇન્દ્રિયો મળી, મન મળ્યું, આટલી બુદ્ધિ મળી, આવું સુંદર શરીર મળ્યું, પેલાને કેમ બિચારાને આટલી ખોળખાપણ મળી, અથવા તો અમુક ગતિની અંદર રહેલા આ જીવોને બિચારાને કેમ આટલી ઇન્દ્રિય મળી, કીડીને કેમ આટલી ઇન્દ્રિય મળી. આ બધો વિચાર દ્રવ્ય પ્રાણ જોઈને એ કરે છે તો એને ખ્યાલ આવે છે કે એ તો ભાવ પ્રાણની એ હીનતા છે, કોઈને વધારે છે, કોઈને ઓછી છે. એટલે એ એની પર્યાયમાં એટલી હીનતા છે. અને આવી હીનતા ઓછે વધતે અંશે શું કાયમ હોય કે પછી આ હીનતા હોય જ નહીં, હીનપણું હોય જ નહીં, એને પૂર્ણ દશા પણ હોઈ શકે? એવો એને વિચાર જો જાગે તો એને ખ્યાલ આવે કે ના, જો આટલો ઉઘાડ છે એના કરતા વિશેષ ઉઘાડ છે, એના કરતા વિશેષ ઉઘાડ છે, તો પછી એવી પણ એક દશા હોવી જ જોઈએ કે જેમાં પૂર્ણ ઉઘાડ થઈ ગયો હોય અને પછી કોઈ હીનતા ના આવે. સિદ્ધ ભગવાનને એવો પૂર્ણ ઉઘાડ થઈ ગયો છે એટલે પછી કોઈ શરીર રહેતું નથી, નિમિત્તભૂત જળ પ્રાણો પછી રહેતા નથી. એટલે ગુરુદેવ કહે છે કે આ ભાઈ તારે જળ પ્રાણ દ્વારા શું સમજવું છે, એના સારભૂત વાત શું છે? તો કે જે નિમિત્ત કારણ છે એવા જળ પ્રાણના સાર રૂપે તને પોતાની પર્યાયની હીનતાનો ખ્યાલ આવે છે. અને એ હીનતામાં અધિક છે, વધારે કે ઓછી છે એનો વિચાર કરવા જતા તને પછી તારી પૂર્ણ શુદ્ધ દશાનો પણ એમાંથી જ ખ્યાલ આવે છે. અને એમ તું પછી તારો સાચો પુરુષાર્થ ઉપાડે છે. તો એ વાત ગુરુદેવે અહીંયા લીધી છે. શું કહે છે ગુરુદેવ કે ઇન્દ્રિય, બળ, આયુ, શ્વાસોશ્વાસ એ સમજીને સાર શું? તો કે છે કે પર્યાયમાં આવી હીનતા ને નિમિત્ત રૂપે જળ પ્રાણ છે અને આવી
પર્યાયમાં હિંતાને નિમિત્તરૂપ જળ પ્રાણ હોવા છતાં હું અનાદિ અનંત શુદ્ધ દ્રવ્ય છું અને સત્તા, સુખ, ચૈતન્ય, જ્ઞાન એવા 4 પ્રાણથી જીવી રહ્યો છું. આ એને સમજાય. હું અનાદિ અનંત, જેની આદિ નથી અને અનંતકાળ સુધી રહેવાનું છે. હું અનાદિ અનંત શુદ્ધ દ્રવ્ય છું અને સત્તા, સુખ, ચૈતન્ય, જ્ઞાન એવા 4 પ્રાણથી જીવી રહ્યો છું. એમ અંશી એવા દ્રવ્ય તરફ વજન જાય. અંશી કોણ છે? જેના અંશો હોય એને અંશી. કેટલાય અંશો ને ધારી રાખનાર જે છે એને અંશી કહેવામાં આવે. તો આ પોતે અંશી છે અને એના આ બધા અંશ છે. તો કે છે કે એમ હું અંશી, આ જે ભાવ પ્રાણ જે છે એનાથી જીવી રહ્યો છું એવો અંશી. સત્તા, સુખ, ચૈતન્ય, જ્ઞાન એવા 4 પ્રાણથી જીવી રહ્યો છું એવો હું અનાદિ અનંત શુદ્ધ દ્રવ્ય છું. એમ અંશી એવા દ્રવ્ય તરફ વજન જાય, એના તરફ લક્ષ જાય, એનો ખ્યાલ આવે, એને બરાબર એ સમજે તો પર્યાયની અંદર જે હીનતાનું પ્રમાણ ઓછું વધતું, એટલે કે પર્યાયમાં જે એને ઉઘાડ વધારે કે ઓછા છે, એ બળના હોય, જ્ઞાનના હોય, શાંતિના હોય, ગમે તેના ઉઘાડ જે ઓછા વધતા જે છે, અને એના નિમિત્ત રૂપે જે આ જળ પ્રાણ છે, તો એ બધાનું યથાર્થ જ્ઞાન કર્યું એમ ત્યારે કહેવાય કે જ્યારે એની દ્રષ્ટિ અંશી તરફ જાય તો, એટલે પ્રયોજન ત્યારે સધાયું કહેવાય. આ દ્રવ્ય પ્રાણનો અભ્યાસ કરવાથી એમાંથી પ્રયોજનભૂત વાત તો શું નીકળે છે એ ગુરુદેવે સમજાવ્યું છે. કોઈને એમ થાય કે આ 50 5 અસ્થિકાયની વાત કરવી, એમાંથી અધ્યાત્મ વળી શું નીકળે? પ્રભુ 50 જેમ છે તેમ બરાબર સમજવા જતા એને પોતે પણ એમાં છે ને, તો પોતે કોણ છે એ વાતનો ખ્યાલ આવી જાય છે. પોતે ત્રિકાળી સ્વરૂપે કોણ છે અને વર્તમાન પર્યાય રૂપે કેવો છે, આ બધું એમાંથી એને ખ્યાલમાં આવે છે. અને આ પ્રયોજનભૂત વાત છે કે પોતે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે અને વર્તમાન પર્યાય છે તે ક્ષણિક છે, અને પર્યાયમાં એને આ જ્ઞાનના કે બળના કે બધા જે ઉઘાડ જે છે એ એના ભાવ પ્રાણ અને એને નિમિત્ત રૂપે એને મન, વાણી, કાયા, ઇન્દ્રિય વગેરે એ પ્રમાણમાં એને મળે છે. તો આવું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. ગુરુદેવનું કહેવું એમ છે કે આ પર્યાયનું તથા નિમિત્તનું યથાર્થ જ્ઞાન કર્યું અને પોતે અંશી છે, ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એમ ભાન થયું તો એને સાચા અર્થમાં 50 સ્વાધ્યાય કર્યો એમ કહેવાય. સાચા અર્થમાં એને આ દ્રવ્ય પ્રાણ ને ભાવ પ્રાણને જાણ્યા એમ કહેવાય. બાકી તો બીજું બધું ગોખણિયું જ્ઞાન કહેવાય. ગુરુદેવ આગળ પણ સમજાવે છે, કહે છે કે અહીં આખું પ્રમાણ જ્ઞાન દ્રવ્ય તથા પર્યાયનું બતાવે છે. પોતાનું દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ જ છે અને એ દ્રવ્ય એનું જીવત્વ કેવું છે, જીવત્વ ગુણની વાત લેતા તો એમ દર્શાવ્યું કે એ આવા 4 પ્રાણ ભાવ પ્રાણથી જીવે છે, એટલે સત્તા, સુખ, ચૈતન્ય, જ્ઞાન એવા 4 પ્રાણથી જીવી રહ્યો છે. એ ત્રિકાળ છે અને એવા પ્રાણની એની હીન અધિક દશારૂપ જે પર્યાય છે, તો એ પર્યાય એવી છે તો ત્યારે સામે નિમિત્ત રૂપે એવા શરીર પણ છે. એટલે એમ દ્રવ્ય તથા પર્યાયનું જ્ઞાન કરાયું. એટલે કે છે કે અહીં આખું પ્રમાણ જ્ઞાન દ્રવ્ય તથા પર્યાયનું બતાવે છે. છતાં ત્રિકાળી સત્તા અંશી સ્વભાવ તરફ જોર વળેલું છે. એ ભલે પ્રમાણ જ્ઞાન કરાયું છે, એને દ્રવ્ય અને પર્યાયનું જ્ઞાન કરાયું છે, પણ વર્તમાન પર્યાય જે છે એ તો એક સમયની છે, સમય સમય બદલાય છે અને કોઈ સંસારી પર્યાય કાયમ એક સરખી ટકીને રહેતી નથી. અને સંસારી પર્યાય જે છે એ ભલે અનાદિની હોય પણ
એ અંત છે એનો અંત હોય છે અને પછી સિદ્ધ પર્યાય થાય છે, તો પછી સિદ્ધ પર્યાય છે તે અનંત કાળ સુધી રહે છે. એટલે આવી દશા છે, આવું વસ્તુનું સ્વરૂપ છે, તો પછી પર્યાયને એને જાણવી તો પડે. પણ એ પર્યાયને જાણવી, પણ પર્યાય કઈ આદરણીય છે એમ નહીં. પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે કાયમ એવું ને એવું ટકીને રહે છે, એ જ આશ્રય કરવા લાયક છે. અને જે વર્તમાન પર્યાય છે એ જાણેલી પ્રયોજનવાન છે. તો એટલે જયારે પ્રમાણ જ્ઞાનની વાત લઈએ ત્યારે દ્રવ્ય પર્યાય બંનેની વાત આવે, છતાં ત્રિકાળી સત્તા અંશી એ સ્વભાવ એના તરફ જ જોરતો છે, એનું જ વલણ હોવું જોઈએ, એનો આશ્રય હોવો જોઈએ, એ જ દ્રષ્ટિનો વિષય હોય. અંશીના જોર તરફ વળતા જ પર્યાયનું તથા નિમિત્તનું યથાર્થ જ્ઞાન થાય છે. ખરેખર પર્યાયનું અને નિમિત્તનું જ્ઞાન જે અંશીના જોર તરફ વળ્યો છે, એટલે કે પોતાના ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય સ્વભાવ તરફ વળ્યો છે, એને જ હોય છે. મારા જ્ઞાનની હીણપ અને બળની હીણપ હોવા છતાં, એ બધું તો પર્યાયમાં છે ને, જ્ઞાનની હીણપ અને બળની હીણપ એ તો બધું પર્યાયમાં છે ને. તો એવી હીણપ હોવા છતાં તથા એવી હીણપ છે તો એવા એને નિમિત્તભૂત શરીર, મન, વાણી એ બધું પણ હોય છે. તો કે છે કે અંશીના જોર તરફ વળતા જ પર્યાયનું તથા નિમિત્તનું યથાર્થ જ્ઞાન થાય છે. અને મારા જ્ઞાનની હીણપ અને બળની હીણપ હોવા છતાં તથા નિમિત્ત રૂપે જળ પ્રાણ હોવા છતાં હું તો ત્રિકાળી શુદ્ધ છું. હું તો ત્રણેય કાળે શુદ્ધ જ છું. સત્તા, સુખ, ચૈતન્ય અને જ્ઞાન એવા ત્રિકાળી પ્રાણથી જીવું છું. એમ જેનું વજન ત્રિકાળી દ્રવ્ય તરફ જાય છે, જેનું લક્ષ એવા પોતાના ત્રિકાળી દ્રવ્ય તરફ જાય છે, જેનું વલણ એ તરફ વળે છે, એને ખરેખર સાચા અર્થમાં પ્રમાણ જ્ઞાન કર્યું એમ કહેવાય. કેમ કે એને દ્રવ્ય અને પર્યાય બંનેનું જ્ઞાન કર્યું છે. પર્યાયની અંદર જે હીણપ છે એને પણ એ જાણી છે, અને હીણપને અનુસાર એને આ શરીર, ઇન્દ્રિય વગેરે મળ્યા છે એને પણ એને જાણ્યા છે. એમ એને દ્રવ્ય પ્રાણ, ભાવ પ્રાણ અને પછી પોતાના પૂર્ણ શુદ્ધ દશા, પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એ બધાને જાણ્યું છે. એટલે એમ એને પ્રમાણ જ્ઞાન છે. પણ એ કોને છે પ્રમાણ જ્ઞાન? કે જેનું લક્ષ્ય પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ જાય છે અને પોતે સત્તા, સુખ, ચૈતન્ય અને જ્ઞાન એવા ત્રિકાળી પ્રાણથી જીવે છે, એવી જેની શ્રદ્ધા થઈ છે અને એનું વજન ત્રિકાળી દ્રવ્ય તરફ ગયું છે, એને જ પ્રમાણ જ્ઞાન કર્યું એમ કહેવાય. અને પર્યાય તથા નિમિત્તનું પણ યથાર્થ જ્ઞાન કર્યું એમ કહેવાય. પ્રમાણ જ્ઞાન કર્યું એટલે બધાનું જ્ઞાન એને બરાબર કર્યું એમ કહેવાય. હવે આગળ કહે છે કે દરેક ગાથા દીઠ 3 સમય લાગુ પડે છે. આપણે ગયા સ્વાધ્યાયમાં ગુરુદેવે ત્રીજી ગાથાના શબ્દ સમય, જ્ઞાન સમય અને પદાર્થ સમયને ફરીથી જે સમજાવ્યા, તો એનું પ્રયોજન શું છે? તો કે એ વાતને અહીંયા લેવી છે એટલે ફરીથી સમજાવ્યા. શુક્રા સમજાવ્યા તો કે અહીંયા એ વાતને લેવી છે અને એ વાતને અહીંયા ઉતારવી છે એટલે લીધું. તો હવે ગુરુદેવ કહે છે કે દરેક ગાથા દીઠ 3 સમય લાગુ પડે છે. દરેક ગાથા દીઠ શબ્દ સમય, જ્ઞાન સમય અને પદાર્થ સમય. ગાથાના શબ્દો, તે શબ્દોના નિમિત્તે થતું જ્ઞાન અને તે પદાર્થો, એટલે શબ્દ સમય, જ્ઞાન સમય અને પદાર્થ સમય, એ ત્રણેય ખરેખર તો વિતરાગતા બતાવે છે. એ ત્રણેય દ્વારા આપણને વિતરાગતા નો ખ્યાલ આવે છે.
હવે એ વાત ગુરુદેવ અહીંયા સમજાવે છે. તો મૂળ ટીકાની વાતને આગળ समझावे છે. ये दोनों जाति के प्राण संसारी जीव के, दोनों जाति के प्राण એટલે કે દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ, ये दोनों जाति के प्राण संसारी जीव के सदा अखंडित संतान कर प्रवर्तते हैं, नहीं प्राणों कर संसार में जीवता कहलाता है. અહીંયા કહ્યું કે સંસારી પ્રાણી સદાય ચાર પ્રાણથી એટલે ભાવ પ્રાણથી અને નિમિત્ત રૂપે દ્રવ્ય પ્રાણથી જીવો તો અત્યારે વર્તમાનમાં જીવે છે અને ભવિષ્યમાં જીવશે. જો ભવિષ્યમાં જીવશે એમ કહ્યું છે તો એ સંસારમાં છે ત્યાં સુધી કાયમ માટે સંસાર અવસ્થામાં રહેશે એમ કહેવાનો આશય નથી. ભૂતકાળમાં એ જીવતો હતો, વર્તમાનમાં જીવે છે અને જીવશે. જીવશે એટલે કોણ જીવશે? જે સંસારી છે તે દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણથી જીવશે. ભવિષ્યમાં પણ જે જીવશે દ્રવ્ય પ્રાણથી જીવશે એ સંસારી હશે, કઈ સિદ્ધ નહીં હોય. એટલે ભવિષ્યમાં પણ એ કઈ દ્રવ્ય પ્રાણથી જીવશે એમ કહેવાનો આશય નથી. સંસારી જીવની અપેક્ષાથી વાત લીધી છે કે જે તે સંસારી જીવ છે એ સંસારી જીવ જ્યાં સુધી સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી એને દ્રવ્ય પ્રાણ પણ હશે. ભાવ પ્રાણ તો હોય જ પણ સાથે દ્રવ્ય પ્રાણ હશે. તો અહીંયા બે શબ્દ મૂક્યા છે, સદા અને અખંડિત. સદા અને અખંડિત શબ્દો વાપર્યા છે. તો એનો હેતુ શું છે? એમ કહ્યું ને કે ત્યાં સુધી એમ જીવશે. ટીકાના મૂળ શબ્દોને આપણે લઈએ તો અહીંયા ટીકાની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે ગુજરાતીમાં છે ટીકા, ત્યાં આપણે જઈએ તો ત્યાં એમણે એમ કહ્યું છે કે તે બંને પ્રાણોને ત્રણેય કાળે અછિન્ન સંતાન પણ એટલે અતૂટ ધારાએ ધારતો હોવાથી સંસારીને જીવત્વ છે. એટલે એવા પ્રાણથી એ અતૂટ ધારાએ ધારે છે, પણ એ અતૂટ ધારાએ ધારે છે એ સંસારીની વાત લીધી છે. એ સંસારીને લઈને વાત કરવામાં આવી છે. અને અતૂટ ધારાએ દ્રવ્ય પ્રાણ ને ભાવ પ્રાણ છે, પણ એ સંસાર અવસ્થામાં. મુક્ત અવસ્થામાં તો કેવળ ભાવ પ્રાણોનું જ ધારણ છે અને એવું જીવત્વ છે. અને એ પણ અતૂટ ધારાએ છે. અતૂટ ધારાએ તો બરાબર છે, પણ અતૂટ ધારાએ છે તો એમાં એમ નથી અતૂટ ધારાએ સદા હંમેશા એવો જેનો અર્થ કરીએ છીએ તો એમાં એમ નથી કે દ્રવ્ય પ્રાણ સદા હંમેશા રહે, અતૂટ ધારાએ રહે એમ કહેવાનો આશય નથી. એ સંસાર અવસ્થા છે ત્યાં સુધી જ છે. અને એમાં પણ થોડીક વાત એ રીતે આવશે કે વિગ્રહ ગતિની અંદર એને આ દ્રવ્ય પ્રાણ જે છે એમાં શરીર, મન, વાણી, કાયા, ઇન્દ્રિયો એ બધું તો હોતું નથી. શ્વાસોશ્વાસ પણ હોતા નથી, માત્ર આયુ જ હોય છે. એ વાત પછી ત્યાં આવશે. ભલે અહીંયા અતૂટ ધારાએ કહ્યું છે, પણ જે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે એને આપણે સમજવું જોઈએ કે કઈ અપેક્ષાથી વાત કરવામાં આવી છે. જે પણ શબ્દો છે એ શબ્દો દ્વારા ખરેખર આચાર્ય ભગવાન શું કહેવા માંગે છે એને જ્યાં સુધી જેમ છે તેમ ન સમજીએ અને આપણે એમાં આપણી મતિ કલ્પનાએ અથવા તો રાગ દ્વેષ સહિત એના અર્થ કરીએ તો પછી એને શબ્દ સમય નહીં કહેવાય. એ શબ્દ સમય કહેવાતો નથી. એટલે ગુરુદેવે પહેલા શબ્દ સમયની વ્યાખ્યાઓ કરી કે શબ્દ સમય કોને કહેવો, ભાવ એને પદાર્થ સમય કોને કહેવો, એટલે અર્થ સમય કોને કહેવો અને જ્ઞાન સમય કોને કહેવો. તો એની જયારે વ્યાખ્યા કરી તો એ જ્ઞાન સમયની વ્યાખ્યામાં એમણે એમ કહ્યું, જ્ઞાન સમયની વ્યાખ્યામાં એમ કહ્યું કે જેમ છે તેમ જ જ્ઞાન હોય. અને શબ્દ સમયની વ્યાખ્યામાં પણ એમ વાત કરી કે શબ્દો જે છે એ ભલે અક્ષર, પદ, વાક્ય દ્વારા એ શબ્દ સમય હોય પણ એ નિરૂપણ કરનારા શબ્દો જે છે તે યથાર્થ હોય, ગમે તેમ હોતા નથી. એ વાચક શબ્દો પણ એ વાચ્ય તરફ લઈ જનારા હોય અને એનું વાચ્ય અને એ વાચ્યનું જ્ઞાન, તો જ્ઞાન પણ જેમ હોય તેમ થવું જોઈએ. એટલે એ વાતને સમજાવવા માટે ગુરુદેવે શબ્દ સમય, જ્ઞાન સમય અને અર્થ સમય એટલે
પદાર્થ સમય આપણને સમજાયા. વાત તો આ લેવી હતી ગુરુદેવે કે જયારે અતૂટ ધારાએ આ વાત કરી છે, અચ્છિન્ન સંતાન, પણ એવા શબ્દો અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં મૂક્યા છે, તો પછી શું એ કાયમ એમ જ રહેતું હશે? તો એ સમજાવવું છે કે ભાઈ તું એનો અર્થ સમજ, જેમ છે તેમ વસ્તુને તારે સમજવાની છે. જ્ઞાન સમયને, શબ્દ સમયને જેમ છે તેમ તારે સમજવાના છે, અને એ પ્રમાણે જ પદાર્થોનું સ્વરૂપ છે. શું કે છે એ વાત કરવી છે. તો ગુરુદેવ અહીંયા કહે છે કે અહીં કહ્યું કે સંસારી પ્રાણી સદાય ચાર પ્રાણથી અને નિમિત્ત રૂપે દ્રવ્ય પ્રાણથી જીવ્યો તો જીવે છે અને જીવશે. તો એમાં સદા અને અખંડિત એવા બે શબ્દો વાપર્યા છે. તો તેનો હેતુ શું છે? કોઈ પણ શબ્દ સમયનો હેતુ રાગ અથવા સંસારનો હોઈ શકે નહીં. કોઈ પણ શબ્દ સમયનો હેતુ રાગ અથવા સંસારનો હોઈ શકે નહીં. જો એમાં રાગ કે સંસાર એવું જો પ્રયોજન સિદ્ધ થતું હોય તો એને શબ્દ સમય કહેવાય નહીં. શબ્દ સમયનો હેતુ રાગ અથવા સંસાર હોઈ શકે નહીં. આ શબ્દો સાંભળીને કોઈ જીવ એમ નક્કી કરે કે હું સદાય સંસારી રહીશ, પેલું લખ્યું છે ને અતૂટ, અખંડિત અને સદાય, એમ જયારે લખ્યું છે ને કે એવા એ પ્રાણો એને સદાય અખંડિત ધારાએ હોય છે, એને એ અખંડિત ધારાએ ધારણ કરે છે, તો એમાંથી જો કોઈ એ શબ્દો સાંભળી અને એવો અર્થ કરે, એમ નક્કી કરે કે હું સદાય સંસારી રહીશ, તો તેણે યથાર્થ જ્ઞાન કર્યું નથી. અને એને યથાર્થ જ્ઞાન કર્યું નથી તો એ શબ્દ સમયને સમજ્યો નથી. શબ્દ સમયને સમજ્યો નથી. જેમ શાસ્ત્રમાં જ્ઞાન કરવા માટે આ લોકમાં અભવી જીવો છે એમ કહે, પણ અભવી શબ્દ સાંભળીને સાંભળનાર પાત્ર જીવ એમ નક્કી કરે કે હું અભવી તો નથી પણ દીર્ઘભવી પણ નથી, હું તો નજીકનો મુક્તગામી ભવી છું, તેમ નક્કી કરે. અને એમ નક્કી કરનારને ખરેખર શબ્દ સમય નિમિત્ત કહેવાય. એણે શબ્દ સમયને બરાબર જાણ્યો છે અને એ શબ્દ સમય દ્વારા જ્ઞાન કરે છે. સાચું જ્ઞાન કરવાનું આ ઉદાહરણ આપ્યું કે શાસ્ત્રમાં એવી વાત આવે, શાસ્ત્રમાં એક જ્ઞાન કરાવવા માટે એવી વાત આવી હોય, ભવી અભવીની બધી વાત આવી હોય, તો ભવી ને અભવીની વાતમાંથી કોઈ એમ કે કોને ખબર આપણે ભવી હોઈશું કે અભવી, આવી જે વાત કરે જે છે, આવી પ્રકારની જે વાત કરે, કોને ખબર આપણે ભવી હોઈશું કે અભવી, એવી જે વાત કરે એમાંથી એવું જે કાઢે તો એ ખરેખર સાચું જ્ઞાન કરતો નથી. એટલે શબ્દ સમય દ્વારા એને જ્ઞાન સમય જે થાય એને યોગ્ય થતો નથી. એને શબ્દ સમયને બરાબર જાણ્યો નથી. જ્ઞાન સમયમાં શબ્દ સમય તો નિમિત્ત છે. તો શબ્દ દ્વારા એને જ્ઞાન યથાર્થ જ થવું જોઈએ. જ્ઞાન યથાર્થ જ હોય તો પછી સામે શબ્દ જે છે તે એ જ પ્રમાણે હોય, પણ એને ઊંધી રીતે સમજે તો એ શબ્દ સમયને યથાર્થપણે જાણતો નથી એમ કહેવાય. એટલે કે એને એ શબ્દ સમય જ્ઞાન થવામાં નિમિત્ત થતું નથી. આના આ જ શબ્દો વાંચીને જેને જ્ઞાન નથી થતું તો એને આ શબ્દો, આ પંચાસ્તિકાય એને માટે શબ્દ સમય નથી, એને માટે એ દ્રવ્ય શ્રુત નથી. શબ્દ સમય કહો કે દ્રવ્ય શ્રુત કહો એક જ વાત છે. બંને દ્વારા એને તો એ ભાવ શ્રુત થાય છે, એટલે જ્ઞાન થાય છે. ને જ્ઞાન ક્યારેય અસત્ય ખોટું વિપરીત હોઈ શકે જ નહીં. જે જ્ઞાન હોય એ ક્યારેય ખોટું વિપરીત કે અસત્ય હોઈ શકે જ નહીં, નહીતર એને જ્ઞાન કહેવાય જ નહીં. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, અંદરમાં જ્ઞાનનું એવું પરિણમન ચાલી રહ્યું છે. એટલે જ્ઞાન સમય જયારે કયો છે તો જ્ઞાન થાય છે એમાં શબ્દ સમય નિમિત્ત છે. તો જયારે ભવી છે કે અભવી છે એની વાત ચાલતી હોય, શાસ્ત્રમાં એ વાત આવી હોય અને એમાંથી જયારે
પ્રયોજનભૂત વાત લેવાની હોય એવું પ્રયોજનભૂત વાત એટલે કે એને એવું જ્ઞાન કરવાનું છે, તો એમાં જો એ એમ વિચાર કરે કે કોને ખબર હું ભવી હોઈશ કે અભવી, એવો જો વિચાર કરે તો સમજવું કે એને શબ્દ સમય જે જ્ઞાન સમયનું નિમિત્ત છે એ એને થતું નથી. પણ જે એવો વિચાર કરે કે આ ભવી ને અભવીની વાત જે કહેવામાં આવી છે, પણ હું તો અભવી પણ નથી, અરે દીર્ઘભવી પણ નથી. દીર્ઘભવી એટલે ઘણા ભવ પછી મુક્તિને પામે એ દીર્ઘભવી. તો હું અભવી પણ નથી અને દીર્ઘભવી પણ નથી, હું તો નજીકનો મુક્તગામી ભવી છું. હું તો થોડાક ભવમાં જ મુક્તિ પામનારો એવો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું. એવું એ શબ્દ સમયના નિમિત્તે જ્ઞાન કરે તો એને સાચા અર્થમાં એના જ્ઞાન સમયમાં શબ્દ સમય નિમિત્ત થાય છે એમ કહેવાય. શું સરસ વાત કરી છે ગુરુદેવે. ઉદાહરણ પણ એવું અદભુત આપ્યું છે. સમજાવતા હતા શું? સમજાવવું હતું એ કે આ દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ એ બધી જે વાત આવી એનું જે જ્ઞાન કરવું જોઈએ એ સાચું જ્ઞાન હોવું જોઈએ. એટલે કે એ જ્ઞાન જે છે તે જ્ઞાન સમય છે અને એ શબ્દો જે છે તે શબ્દ સમય છે. પણ શબ્દ સમય એ જ્ઞાન સમય માટેનું નિમિત્ત છે. તો એ નિમિત્ત કોને હોય? તો કે જે સાચું જ્ઞાન સમ્યક જ્ઞાન કરે એને. કેમ કે શબ્દ સમય જ્ઞાન સમય એમ કહ્યું છે. તો એ વાત સમજાવવી હતી કે એવું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. આ 10 પ્રાણને ભૂખી નાખે બોલી જાય અને એમ માની લે કે અમે 10 પ્રાણથી જીવીએ છીએ, અમે શ્વાસથી જીવીએ છીએ, આયુષથી જીવીએ છીએ, તો એને એ શબ્દો દ્વારા સાચું જ્ઞાન નથી કર્યું. એને એ શબ્દ સમય જ્ઞાન સમય નું નિમિત્ત કારણ બનતા નથી. કેમ કે જ્ઞાન તો એમ કહે છે કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ પ્રાણોથી જીવે છે. 4 ત્રિકાળ પ્રાણની વાત કરી દીધી, એનાથી જીવે છે એવું એને એમાંથી જ્ઞાન કરવાનું હતું. સત્તા સુખ ચૈતન્ય જ્ઞાન એવા ત્રિકાળી પ્રાણથી જીવું છું એવું એને જ્ઞાન કરવાનું હતું. ભલે ને સંસાર અવસ્થામાં રહ્યો તો એ શું છે, પણ એવું જ્ઞાન જો એ નથી કરતો તો એને એ જ્ઞાન સમય નથી. અને જ્ઞાન સમય નથી એટલે એને શબ્દ સમય જે છે એ ખરેખર જ્ઞાન સમયમાં નિમિત્ત કારણે થયું નહીં, કેમ કે જ્ઞાન જ કર્યું નહીં. એટલે વાત એ સમજાવવી છે કે વસ્તુ સ્વરૂપને જણાવનારા શબ્દો છે એ નિમિત્ત છે અને એ જ પ્રમાણે યથાર્થ જ્ઞાન થાય છે. તો જ્ઞાન પોતાથી થાય છે. જ્ઞાન પોતાથી થાય છે. તો પોતાથી જયારે જ્ઞાન થાય ત્યારે હંમેશા એ સમ્યક જ હોઈ શકે. સાચું જ હોય, ખોટું વિપરીત હોઈ શકે જ નહીં. અને છતાં જો એ વિપરીત માન્યતા ઊંધી માન્યતા કરે છે એને કોઈક અપેક્ષાએ આપણે કુજ્ઞાન કહીએ છીએ. કુજ્ઞાન કહીએ છીએ તો પેલા જે શબ્દો છે એ શબ્દો એમાં નિમિત્ત હોય નહીં. શબ્દ સમય તો એને સમ્યક જ્ઞાનમાં જ નિમિત્ત હોય. એટલે બંનેને અરસપરસ સમજી લેવા કે આને જ્ઞાન થાય છે, સામે શબ્દો પણ એવા છે, પણ જે એમ કરે છે એને માટે છે ને, એને નિમિત્ત થાય છે ને. સમજતો નથી એની તો ક્યાં વાત છે. એટલે અહીંયા આ ઉદાહરણ લઈને ભવી ને અભવીની વાતનું ઉદાહરણ લઈ અને વાતને ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી દીધી. શું કહ્યું કે શાસ્ત્રની અંદર જ્ઞાન કરાવવા માટે આ લોકમાં અભવી જીવો છે એમ કહે, પણ અભવી શબ્દ સાંભળીને સાંભળનાર પાત્ર જીવ એમ નક્કી કરે કે હું અભવી તો નથી પણ દીર્ઘભવી પણ નથી, હું તો નજીકનો મુક્તિગામી ભવી છું, તેમ નક્કી કરનારને શબ્દ સમય નિમિત્ત કહેવાય. એને જ્ઞાન સમયમાં શબ્દ સમય નિમિત્ત છે એમ કહેવાય. તેવી રીતે અહીંયા સદા અખંડિત એમ શબ્દ મૂકેલા છે ને, એટલે કે છે કે સદા અખંડિત સંતાન કર પ્રવર્તતે હૈ એમ જે શબ્દો કયા તેનો લાયક જીવ વિચાર કરે છે કે તે પર્યાયનું જ્ઞાન કરાવવા માટે છે. એમાં તો પર્યાયનું જ્ઞાન કરાવવું છે. વર્તમાન પર્યાય સંસારી પર્યાય છે તો એમાં એને એવા શરીર પ્રાપ્ત કર્યા જ કરે છે એ અપેક્ષાથી વાત કરી છે. પર્યાયનું જ્ઞાન કરાયું છે. દ્રવ્ય અપેક્ષાએ તો એ પોતે ત્રિકાળ શુદ્ધ જ છે, એને શરીર હોય જ નહીં. એટલે એમાં તો
પર્યાયનું જ્ઞાન કરાવ્યું છે. પર્યાયનું જ્ઞાન કરાવવા માટે એ શબ્દોએ અખંડિત સંતાન કર મૂક્યા છે. વળી વિગ્રહ ગતિમાં 10 પ્રાણ રહેતા નથી, એક આયુ પ્રાણ રહે છે. છતાં અખંડિત સંતાન કર એમ શબ્દ મૂક્યા છે ને. એમ કેમ કહ્યું? વિગ્રહ ગતિમાં જે 10 પ્રાણ આપણે કહીએ છીએ એમાંથી માત્ર એક આયુ પ્રાણ જ રહે છે, છતાં અખંડિત સંતાન કર કેમ કહ્યું? વિગ્રહ ગતિમાં તો ખંડિત થઈ જાય છે ને, ક્યાં 10 પ્રાણ રહે છે? ઓછામાં ઓછા 4 પ્રાણ હોય આમ આપણે એમ કહીએ છીએ તો 4 રહેતા નથી, એક જ રહે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ અખંડિત ત્રિકાળી પ્રાણથી તું જીવી રહ્યો છે. અખંડિત ત્રિકાળી પ્રાણથી, અખંડિત ત્રિકાળી પ્રાણ જે ભાવ પ્રાણ ત્રિકાળી ત્રણેય કાળે જે રહે છે એનાથી તું જીવી રહ્યો છે. એમ દ્રવ્યનું જ્ઞાન અને વર્તમાન પર્યાયનું જ્ઞાન એમ પ્રમાણ જ્ઞાન કરી રાગ દ્વેષ રહિત તારા દ્રવ્ય સ્વભાવ તરફ વળ તો તું મોક્ષ માર્ગમાં છો અને તારે માટે સંસારનું અખંડિતપણું છે જ નહીં. આવું તારે યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. આના દ્વારા જે કઈ શબ્દો મૂક્યા છે એને જેમ છે તેમ તારે સમજવા જોઈએ. અખંડિત શબ્દને વળગી નહીં રહેવું જોઈએ, પણ અખંડિતનો અર્થ તારે સમજવો જોઈએ. કઈ અપેક્ષાથી વાત ચાલે છે, કઈ રીતે કહેવામાં આવ્યું છે, સંસાર પર્યાયની અપેક્ષાથી વાત કરવામાં આવી છે અને એમાં એક આયુ રહે છે એટલે એક પ્રાણ તો રહે જ છે એમ તારે લેવાનું છે. અને એ પ્રાણ જે છે એનાથી ખરેખર વાસ્તવમાં તું જીવતોય નથી, એ તો નિમિત્ત છે. એ તો નિમિત્ત છે. દ્રવ્ય પ્રાણ તો નિમિત્ત છે. તું વિગ્રહ ગતિમાં છે ત્યારે પણ તારા ત્રિકાળ જે ભાવ પ્રાણ છે એ તો એમને એમ જ છે. વિગ્રહ ગતિમાં ભાવ પ્રાણ, ત્રિકાળ ભાવ પ્રાણ તો એમ જ છે. કેમ કે ભાવ પ્રાણના ક્ષયોક્ષમ અહીંયા નથી, એટલે અહીંયા આ મન વાણી કાયા ઇન્દ્રિય વગેરે નથી, એટલે એ નથી, માત્ર આયુ પ્રાણ છે તો બરાબર છે. એટલે વિગ્રહ ગતિમાં ખરેખર તો તું તારા ત્રિકાળી ભાવ પ્રાણથી જ જીવી રહ્યો છે ને. ત્રિકાળી ભાવ પ્રાણ જે શક્તિ રૂપે જે છે એ તો શુદ્ધ તારું દ્રવ્ય છે, તો એનાથી તું જીવી રહ્યો છે. એટલે એમ લક્ષ્યમાં લાવીને તું દ્રવ્ય સ્વભાવ તરફ વળે તો તું મોક્ષ માર્ગમાં છો. અને જો તું મોક્ષ માર્ગમાં છો તો પછી તારે માટે સંસારનું અખંડિતપણું છે જ નહીં. તારે માટે સંસાર અખંડિત નથી, તારે માટે સંસાર તો હવે ખંડિત થઈ જાય છે. સંસાર રહેતો નથી. સંસારનું અખંડિતપણું તો છે જ નહીં, આમે છે જ નહીં. પણ જેની દ્રષ્ટિ આમ દ્રવ્ય તરફ જાય છે, પ્રમાણ જ્ઞાન કરી અને રાગ દ્વેષ રહિત તું તારા દ્રવ્ય સ્વભાવ તરફ વળે તો તું મોક્ષ માર્ગમાં છો. અને એમ જો તું મોક્ષ માર્ગમાં છો તો તારે માટે સંસારનું અખંડિતપણું છે જ નહીં. સંસારનું અખંડિતપણું નહીં એટલે કે સંસારનો નાશ થાય છે. તારે તો સંસાર ખંડિત થઈ ગયો છે. તું મોક્ષ માર્ગમાં છો એટલે હવે તારે સંસાર ખંડિત થઈ જ ગયો છે. હવે 2-4 ભાવમાં તું મોક્ષે જઈશ. આમ રાગ દ્વેષ રહિતપણે યથાર્થ જાણે છે તે મોક્ષના પંથે છે. બહુ સરસ વાત છે. ગુરુદેવે સંક્ષિપ્તની અંદર કેટલાય શાસ્ત્રોના સાર આમાં ઠલવી દીધા છે. બહુ સરસ વાત લીધી છે. પંચાસ્તિકાયમાંથી આવું અધ્યાત્મ આ કાળને વિશે અત્યારે વર્તમાનમાં કોઈ કાઢી શકે તો ગુરુદેવ જ હોય. 2000 વર્ષ પહેલા તો એવા સમર્થ મુનિઓ હતા, 1000 વર્ષ પહેલા પણ હતા. પણ પછી જેમ જેમ કાળ વીતતો ગયો તેમ જ્ઞાનના ક્ષયોક્ષમ ઓછા થતા ગયા. એટલે આવી વાત શાસ્ત્રની અંદરથી કાઢવી એ કોઈ સામાન્ય વાત નથી. ગુરુદેવે જ આ કાળમાં મુકુંદાચાર્ય ભગવાન પછીથી 1000 વર્ષ પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ ભાવ કાઢ્યો, એને અત્યારે અમૃતચંદ્રાચાર્ય ભગવાન પછીથી 1000 વર્ષ પછીથી આપણને બહુ સ્પષ્ટ કર્યો છે. મુકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો તો આપણી ઉપર પરમ ઉપકાર છે જ, પણ આવું પરમ સત્ય ગુરુદેવે સમજાવ્યું છે એ
ઉપકાર ઘણો મોટો છે. ગુરુદેવ નો એ ઉપકાર ઘણો મોટો છે. અહીંયા હવે આગળ કહે છે કે ચરણાનુયોગના કથન હોય કે કર્ણાનુયોગના હોય, ગમે તે સત્શાસ્ત્રના શબ્દો હોય, જો સત્શાસ્ત્ર લીધા છે, સત્શાસ્ત્રનું ઉદ્ભવ સ્થાન ક્યાં હોય? સત્શાસ્ત્રનું ઉદ્ભવ સ્થાન હંમેશા જીનવાણીમાં જ હોય. જીનવાણી સિવાય સત્શાસ્ત્ર હોઈ શકે જ નહીં. સત્શાસ્ત્રનું ઉદ્ભવ સ્થાન જીનવાણી છે. જીનવાણી સિવાય સત્શાસ્ત્ર હોઈ શકે જ નહીં. એટલે બીજા અન્ય મતની કે બીજા કોઈકે કંઈક વાત કરી હોય તો એને પૂર્ણ સત્ય તરીકે સ્વીકારી અને એને અનુસરવા ન માંડવું અને એના સંબંધીની વાત આ ગાથાના વિસ્તારમાં આગળ ગુરુદેવે બહુ સુંદર રીતે સમજાવી છે. પ્રભુ આંખ ઉઘાડી નાખે એવી વાત ગુરુદેવે લીધી છે, એ પણ આવશે. પણ અહીંયા પહેલા સત્શાસ્ત્ર એટલે શું? સત્શાસ્ત્ર તો કે જેનું ઉદ્ભવ સ્થાન જીનવાણી છે તે, અને એના રચયિતા જે છે તેમણે એ વાતને આત્મસાત કરી હોય, જીનવાણીને જેણે આત્મસાત કરી હોય, એવો અનુભવ હોય, એવા દ્વારા રચાયેલા જે શાસ્ત્રો એ જ સત્શાસ્ત્ર કહેવાય. એ ચરણાનુયોગના હોય, કર્ણાનુયોગના હોય, કે દ્રવ્યાનુયોગના હોય કે પ્રથમાનુયોગના હોય, ચાર અનુયોગમાંથી કોઈ પણ અનુયોગના શાસ્ત્ર હોય, પણ એ સત્શાસ્ત્ર એનું પ્રયોજન તો વિતરાગતા છે. એ વિતરાગતાના પોષક જ હોય. એટલે એના શબ્દો, એ સત્શાસ્ત્રના શબ્દો જે હોય એ દરેક વિતરાગતાના પોષક શબ્દો હોય. એટલે એને શબ્દ સમય કહ્યો છે. એ શબ્દ સમય છે તે વિતરાગતા પોષક છે. એમાંથી જો વિતરાગતા ન નીકળતી હોય તો એને શબ્દ સમય પણ કહેવાય નહીં, એ જીનવાણી પણ કહેવાય નહીં. ત્રણ વાત ગુરુદેવે અહીંયા લીધી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જડ ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ, મન, વચન, કાયા, આ જળ પ્રાણો છે તે પદાર્થ સમય છે. આ જળ પ્રાણ છે તે પદાર્થ સમય છે. શાંતિથી સમજવા જેવું છે. એને પદાર્થ સમય કયા, બરાબર છે. આપણને પણ એ ખ્યાલ આવે છે કે આ પૂતગળનો સમૂહ છે, એવી આ ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ, મન, વાણી, કાયા, આ બધું પૂતગળ છે, જળ છે, જળ પ્રાણો છે. તો એ પદાર્થ સમય છે. અને પદાર્થ સમય જે છે એનું હોવાપણું છે, તો એને વર્ણવનારા શબ્દ સમય પણ છે અને એનું જ્ઞાન પણ થાય છે. પદાર્થો જે છે માટે જ્ઞાન થાય છે એમ પણ નથી, શબ્દો એનું જ્ઞાન કરાવે છે એમ પણ નથી, પણ એનું પદાર્થો છે તો એવું જ જ્ઞાન જીવને થાય છે, કેમ કે જીવનો જ્ઞાન સ્વભાવ છે અને એમાં શબ્દ સમય એ એમાં નિમિત્ત કારણ છે. આ વાત આપણે જાણીએ છીએ. તો શું વાત ચાલે? પદાર્થ સમયની વાત કરે છે. તો કે આ પદાર્થ સમય છે. પદાર્થ સમય કહો કે અર્થ સમય. બીજું, ક્ષયોક્ષમ રૂપ, ઓછું જ્ઞાન, ઓછું વીર્ય વગેરે ભાવ પ્રાણની પર્યાય તે પદાર્થ સમય છે. જુઓ, આપણને મનમાં એવી જ એક કલ્પના થઈ ગઈ છે કે જે જળ હોય, પરમાણુ હોય ને, જળ હોય, જે પરમાણુ હોય ને એ પદાર્થ હોય. ખોટી ઊંધી માન્યતા બેસી ગઈ છે. ઉદ્ગળ સંબંધીની જે માન્યતા છે ને, આપણને બહુ ખોટી બેસી ગઈ છે. એટલે પદાર્થ જયારે કહેવા જઈએ છીએ તો પદાર્થ તરીકે શું હોય? પદાર્થ તરીકે પૂતગળ પરમાણુ જ હોય એમ નહીં. પદાર્થની વાત કરીએ તો આ ક્ષયોક્ષમરૂપ, ઓછું જ્ઞાન, ઓછું વીર્ય વગેરે જે ભાવ પ્રાણ છે ને, એ ભાવ પ્રાણની પર્યાય એને પણ પદાર્થ કહેવાય. પહેલા તો આપણને જે પૂતગળ વિશેની ખોટી માન્યતા જે છે ને, એટલે ઘણી વાર આપણને વાયુ છે એનો ખ્યાલ નથી આવતો કે પૂતગળ છે, વાણી છે એ પૂતગળ છે એવો ખ્યાલ ઘણી વાર નથી આવતો, ભૂલી જઈએ છીએ. એટલે એ વાતને સુધારી લેવી. એ બધા પૂતગળ છે તો એ જેમ પૂતગળ છે તો એવી રીતે પદાર્થની જયારે વાત ચાલતી હોય તો પદાર્થ એટલે આપણને એમ જ લાગે કંઈક સોલિડ વસ્તુ કંઈક એવું હોય તો જ. એટલે આપણને પેલું મન, વાણી, કાયા આ બધા પૂતગળ જે છે ને એ બધા પદાર્થ લાગે. એ પૂતગળ હોય એ જ આપણને પદાર્થ લાગે. પણ પૂતગળ સિવાય બીજું પદાર્થ અહીંયા લીધું છે. શું લીધા છે પદાર્થ તરીકે? ભાવ પ્રાણની પર્યાય તે પદાર્થ છે. ક્ષયોક્ષમરૂપ, ઓછું જ્ઞાન કે ઓછું વીર્ય, ઓછું બળ, એ બધા
રૂપ જે ભાવ પ્રાણ, એ ભાવ પ્રાણની પર્યાય તે પદાર્થ સમય છે. ફરીથી યાદ કરાવું તમને બધાને, તો જયારે નવ તત્વ કયા છે તો એમાં નવ પદાર્થ શબ્દ વાપરવામાં આવે છે. એમાં નવ પદાર્થ કયા છે, એને નવ પદાર્થ પણ કહેવામાં આવે છે. 6 દ્રવ્યો, 6 ને એ દ્રવ્ય કયા છે, અને 9 ને પદાર્થ કયા છે. 9 પદાર્થ, તો 9 પદાર્થની અંદર તો પછી જીવ અજીવ સિવાય બાકીના જે છે તો બધા પર્યાય રૂપે જ છે ને, એ બધાને પદાર્થ કયા છે. આશ્રવ, બંધ, મોક્ષ, એ જે આ બધું જે છે શું છે, એ બધા પર્યાય જ છે ને, છતાં એને પદાર્થ તો ત્યાં કયા છે ને. એટલે પદાર્થ એટલે એમ ન માની લેવું કે પૂતગળ જ. એટલે ક્ષયોપશમરૂપ ઓછું જ્ઞાન કે ઓછું વીર્ય વગેરે ભાવ પ્રાણ ની પર્યાય એ પણ પદાર્થ સમય છે. અને ત્રીજું, ત્રિકાળી ચૈતન્ય બોધ સુખ સત્તા રૂપી શુદ્ધ પ્રાણોથી ભરેલું દ્રવ્ય છે, તે પણ પદાર્થ સમય છે. ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય બોધ, ત્રિકાળી અને એ પણ પાછું શુદ્ધ દ્રવ્ય છે, તો કે છે કે ચૈતન્ય બોધ સુખ અને સત્તા રૂપી પ્રાણ, એવા શુદ્ધ પ્રાણ. ચૈતન્ય બોધ સુખ અને સત્તા, સત્તા સુખ બોધ ચૈતન્ય, એવા 4 શુદ્ધ પ્રાણથી ભરેલું જે દ્રવ્ય છે તે પણ પદાર્થ સમય છે. તો 3 પ્રકારે પદાર્થ સમય છે, અને એનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મરી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે